નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થવાની તૈયારીમાં છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર 2 દિવસની ગુજરાતના પ્રવાસે છે। વડાપ્રધાન મોદીએ પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદમાં અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરથી મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કર્યું હતું। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના લોકાર્પણ દરમિયાન વડાપ્રધાને સંબોધતા કહ્યું હતું કે સૌ પહેલા હું ગુજરાતના શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું। વડાપ્રધાને આગળ કહ્યું હતું કે ભારતે 5Gના યુગમાં પ્રવેશ કર્યો, દેશમાં 5G નવો બદલાવ લાવશે। 2 દશકામાં જે રીતે ગુજરાતમાં મોટું પરિવર્તન આવ્યું છે જેને જોતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને તેમની ટીમને પણ અભિનંદન પાઠવું છું। મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને અદ્યતન તેમજ સ્માર્ટ શિક્ષણ મળશે। એટલું જ નહીં પરંતુ આ કાર્યક્રમ હેઠળ 50,000 વર્ગખંડ પણ તૈયાર કરવામાં આવશે। તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પણ આ કાર્યક્રમને લઈને વડાપ્રધાનની પ્રશંસા પણ કરી હતી। विकसित गुजरात के निर्माण की तरफ ये एक मील का पत्थर सिद्ध होने वाला है। 5G के युग में प्रवेश किया है। हमने इंटरनेट की फर्स्ट G से लेकर 4G तक की सेवाओं का उपयोग किया है। अब देश में 5G बड़ा बदलाव लाने वाला है। हर जनरेशन के साथ सिर्फ पीढ़ी नहीं बढ़ी है, बल्कि हर जनरेशन ने टेक्नोलॉजी को, जीवन को करीब से करीब हर पहलू के साथ जोड़ा है। 20 साल पहले हालत ये थी कि गुजरात में 100 में से 20 बच्चे स्कूल ही नहीं जाते थे, यानी 5वां हिस्सा शिक्षा से बाहर रह जाता था। और जो बच्चे स्कूल जाते थे उनमें से बहुत सारे बच्चे 8वीं तक पहुंचते पहुंचते ही स्कूल छोड़ देते थे। और इसमें भी दुर्भाग्य था कि बेटियों की स्थिति तो और खराब थी। गांव के गांव ऐसे थे जहां बेटियों को स्कूल नहीं भेजा जाता था। आदिवासी क्षेत्रों में जो थोड़े बहुत पढ़ाई के केंद्र थे वहां साइंस पढ़ाने की सुविधाएं तक नहीं थी। और मुझे खुशी है, मैं जीतू भाई को और उनकी टीम की कल्पकता को विशेष रूप से बधाई देता हूं। 13,90,751 विद्यार्थियों ये प्राइवेट स्कूलों में सरकारी स्कूलों में दाखल थया छे। एक विश्वास हूँ मारा शिक्षक परिवार ने अभिनंदन आपू छूं, टीम शिक्षण ने अभिनंदन आपू छूं। हजारों की संख्या में एसएमसी सभ्यों पण शिक्षकों साथे अहींया आजे एक आवा ऐतिहासिक कामना भागीदार बनवा माटे आव्या छे। ट्रांसपोर्टेशन की सुविधाओं पण अत्यारे सरकार आपी रही है। आवनारा दिवसों में पण एक्सेलन्स स्कूल ની અંદર ભણવા માંગતા વિદ્યાર્થીઓ એ તમામ પ્રકારે માતૃભાષા હોય, અંગ્રેજીનો પ્રભાવને અભાવ પણ નહીં, માતૃભાષા પ્રત્યેનું એક આપણું ડેડિકેશન, એઆઈ હોય, 21મી સેન્ચુરીની આધુનિકતાનો ઉપયોગ ટેકનોલોજીનો હોય, 6 થી 12ના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓની સામાજિક ભાગીદારીથી જ્ઞાન શક્તિની બાબત હોય, આ તમામ બાબતોમાં લેબ આપવાની હોય, આધુનિક સ્માર્ટ ક્લાસ આપવાના હોય, આ બધી જ બાબતો આજે એક નવો અધ્યાય શિક્ષણ ક્ષેત્રે આદરણીય નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે એમના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના ભગીરથ પ્રયાસથી શિક્ષણ વિભાગની અમારી ટીમ દ્વારા થઈ રહ્યો છે। જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાને વડાપ્રધાનના હસ્તે ₹4,155 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવી છે।
જૂનાગઢમાં યોજાયેલા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 4,155 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને જાહેરાત કરવામાં આવી હતી। ત્યારે વડાપ્રધાને પોતાના સંબોધન દરમિયાન ખેડૂત પશુપાલકો અને સાગર ખેડૂતોના જીવનમાં કઈ રીતે બદલાવ આવ્યા તેની વાત કરી હતી। તો સાથે ગુજરાતને બદનામ કરવાનો પ્રયત્ન કરતા રાજકીય પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા અને તેમણે કહ્યું અને વડાપ્રધાને કોઈ પણ પક્ષનું નામ લીધા વગર વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતમાં કોઈ પણ સારું થાય, ગુજરાત પ્રગતિ કરે તો તેમના પેટમાં ઉંદરડા દોડવા લાગે છે। ગુજરાત અને ગુજરાતીઓને ગાળો આપ્યા વગર કેટલાક રાજકીય પક્ષોની રાજકીય વિચારધારા જ અધૂરી રહી છે। આની સામે ગુજરાતે લાલા કરવાની જરૂર છે। ત્યારે હવે ગુજરાતનું અને ગુજરાતીનું અપમાન હવે ગુજરાતની તરફ સહન નહીં કરે। સમાચારની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે। ત્યારે ચૂંટણી પૂર્વે વધતી વડાપ્રધાનની મુલાકાતમાં આ મહિનામાં તેમની બીજી ગુજરાત મુલાકાત છે। 2 દિવસના આ કાર્યક્રમમાં વડાપ્રધાન રાજ્યમાં 15,000 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે। જે અંતર્ગત વડાપ્રધાને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ડિફેન્સ એક્સપો 2022નું ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે આ પ્રસંગે વડાપ્રધાને ડિફેન્સ એક્સપોની ખાસિયતો ગણાવવા સાથે નવા ભારતના સ્વપ્નને પરિપૂર્ણ કરતું માધ્યમ ગણાવ્યું હતું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગૌરવવંતી ક્ષણ માટે ગુજરાતને યજમાનની તક સાથે ડિફેન્સ ક્ષેત્રે વડાપ્રધાનના ઉમદા કાર્યોને વાગોળ્યા હતા। देश के प्रधानमंत्री के रूप में आपका स्वागत करना ये जितना गौरवपूर्ण है उतना ही गौरवपूर्ण इस धरती के बेटे के रूप में आप सबके स्वागत करने का भी मुझे गर्व है। डेफ एक्सपो 2022 का ये आयोजन नए भारत की ऐसी भव्य तस्वीर खींच रहा है जिसका संकल्प हमने अमृतकाल में लिया है। इसमें राष्ट्र का विकास भी है, राज्यों का सहभाग भी है। इसमें युवा की शक्ति भी है, युवा सपने भी हैं, युवा संकल्प भी है, युवा साहस भी है, युवा सामर्थ्य भी है। इसमें विश्व के लिए उम्मीद भी है, मित्र देशों के लिए सहयोग के अनेक अवसर भी हैं। साथियों, हमारे देश में डिफेंस एक्सपो पहले भी होते रहे हैं, लेकिन इस बार का डिफेंस एक्सपो अभूतपूर्व है। एक नई शुरुआत का प्रतीक है। ये देश का ऐसा पहला डिफेंस एक्सपो है जिसमें केवल भारतीय कंपनियां ही भाग ले रही हैं। केवल मेड इन इंडिया रक्षा उपकरण ही है। गुजरात की इस धरा पर गांधीनगर में आयोजित डिफेंस एक्सपो 2022 के 12वें संस्करण में आप सभी का स्वागत करते हुए मैं अत्यंत प्रसन्नता अनुभव कर रहा हूं। गुजरात को प्रतिष्ठित डिफेंस एक्सपो की मेजबानी का अवसर प्रदान करने के लिए मैं माननीय प्रधानमंत्री और माननीय रक्षा मंत्री का आभार व्यक्त करता हूं। गुजरात की रक्षा शक्ति के प्रदर्शनी का एक वैश्विक मंच गुजरात में निर्मित हुआ है। माननीय मोदी जी जब गुजरात के मुख्यमंत्री थे तभी से उन्होंने राज्य में डिफेंस इकोसिस्टम के निर्माण के सफल प्रयास किए हैं। राज्य के युवाओं को काउंटर टेररिज्म, काउंटर इमरजेंसी, इंटरनल सिक्योरिटी, साइबर वॉरफेयर, सैन्य मामले और आर्टिफिशियल इंटेलिजेंस जैसे विषय की शिक्षा प्रदान करना उनका सपना है।
કચ્છમાં એક હાઈ પ્રોફાઇલ કિસ્સો સામે આવ્યો છે, જેમાં જિલ્લાના ચર્ચિત વ્યક્તિઓ દ્વારા ગાંધીધામના એક પ્રતિષ્ઠિત વેપારીને હની ટ્રેપમાં ફસાવીને 10 કરોડની ખંડણી માંગવાની ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. આજથી 3 મહિના પહેલા ગાંધીધામના વેપારી અનંત ચમનલાલ ઠક્કરના સંપર્કમાં વડોદરાની એક યુવતી આવી હતી અને તેઓ હોટલમાં મળ્યા હતા. જોકે થોડાક સમય બાદ યુવતીએ તેની ક્લિપ ઉતારી હોવાનું પણ સામે આવ્યું હતું અને પૈસાની માંગણી પણ કરી હતી અને ત્યારબાદ વિનય રેલોન સહિત અન્ય વ્યક્તિઓ સામે આવ્યા હતા, જેમાં વેપારીને મામલો પતાવવા માટે 10 કરોડ રૂપિયાની ખંડણી પણ માંગી હતી, જે મામલે પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવી હતી અને આખરે આરોપીને જે રીતે ધરપકડ પણ થઈ હતી ને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આમાં આ જે 8 જણા વિરુદ્ધ મેં ફરિયાદ લખાવી છે એ લોકો હમણાં ઇન્વોલ્વમેન્ટ એવું લાગે છે પ્રૂફ ઉપરથી કે થયું છે, છતાં બી તપાસ કરતાં જે બી આગળ નીકળશે એ સાચું હકીકત તો જ્યારે અધિકારી લેવલે જે આવશે કાયદાકીય રીતે એ બહાર આવવાનું જ છે. આજની તો 2-4 દિવસ પછી આ બધી એફઆઈઆર થાય ત્યાં સુધીની મને ખરેખર આ પોલીસ સ્ટેશનમાંથી જ એક સપોર્ટ મળેલું છે સારું અધિકારીઓ તરફથી જ કે ભાઈ આ કરાય, આવું બધું બધાથી થતું હોય છે, આ આખી ગેંગ ચલાવે છે, બહુ બધા જણાને ફસાવે છે ને ખરેખર આ લોકોના સપોર્ટ થકી હું આ કર્યો છું ને મને કાયદા પર વિશ્વાસ છે ને કાયદાકીય રીતે આ લોકો બધાને સજા જે થવાની હશે એ થશે અને મને ન્યાય મળશે. હા, એક વખત 20,000 માંગેલા મેં આપેલા, પછી 50,000ની માંગણી કરેલી, પછી મેં ના કરેલી ને 1.5 મહિના પછી આખું કીધું કે તમારી આખી ક્લિપ છે, આ છે એવી રીતે. અને મહિલાએ કીધું કે પછી આ મારાથી જે કરાવેલું છે મારા પાછળ જે છે મને એમ કીધેલું છે કે 10 કરોડ રૂપિયા મને તમને મળી જશે, બાકીના અમે આનંદભાઈથી જેટલા લઈએ એ અમારું લુકઆઉટ છે, તમારું નથી. પછી મેં મહિલાને પૂછ્યું તો કે હવે તમારી શું ઈચ્છા છે કે મને 10 કરોડ રૂપિયા આપી દો તો તમે કહો ત્યાં હું એફિડેવિટ કરવા તૈયાર છું. એમને એક વોટ્સએપ પર એક મહિલાનો મેસેજ આવ્યો હતો અને એ મહિલાના મેસેજ પછી એમના વચ્ચે જે વાતચીત ચાલુ થઈ એના પછી મળવાનું નક્કી કર્યું અને પછી આ લોકો અંજાર ખાતે એક હોટલમાં મળ્યા અને ત્યાં મળીને પછી છૂટા પડ્યા. એના આશરે અમુક દિવસ પછી એનો ફોન ઉપર ફોન આવ્યો કે તમારી એક વિડીયો ક્લિપ મારી પાસે આવી છે. એક આરોપીનો ફોન આવ્યો કે તમારી વિડીયો ક્લિપ મારી પાસે આવી છે, તમે અહીંયા આવીને મળો. એ આરોપી એટલે આરોપી નંબર જે એમાં 2 છે વિનય રેલોન, એમને એને ફોન કર્યો હતો ફરિયાદીને કે આવીને અહીંયા તમારે પતાવટ કરવી હોય તો અહીંયા આવીને મળો. જુબલી સર્કલ પાસે એને બોલાવ્યો હતો. પછી એ ત્યાં ગયો અને એને વાતચીત કરી. એમને કીધું કે તમારી એક વિડીયો મારી પાસે આવી છે, તમે એમાં કંઈ આગળ તમારી આબરૂ બચાવવા માંગતા હો તો પછી તમારી આગળ એમાં વાત કરવી પડે. પછી એમને કીધું મને વિડીયો ક્લિપ બતાવો અને પછી કીધું 2 દિવસ પછી તમને બતાવીશ. એના પછી એમને એક જે આરોપી હરીશ કંટેચા છે એમની વિડીયો ક્લિપ પણ બતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. વડાપ્રધાન ગુજરાતની આ બીજી મુલાકાત છે. વડાપ્રધાન મોદી આ દરમિયાન 15,000 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત પણ કરવાના છે અને બનાસકાંઠાના ડીસા નજીક નાઈ ખાતે 4500 એકર જમીનમાં નિર્માણ પામનાર ડીસા એરબેઝનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રણની કાંધીને અડીને આવેલા બનાસકાંઠા જિલ્લામાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર આવેલી છે અને આંતરરાષ્ટ્રીય નડાબેટ બોર્ડર પર ભારતના જવાનો દિવસ હોય કે રાત કે પછી ઠંડી હોય કે ગરમી 24 કલાક ખડે પગે રહીને દેશની રખેવાળી કરી રહ્યા છે. જે જોતા ભારતીય સીમા સુરક્ષાને વધુ મજબૂત બને તે હેતુથી સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા છે, જેના ભાગરૂપે બનાસકાંઠામાં આવેલા એરબેઝ રનવે અને સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થવા જઈ રહ્યું છે, જે રૂપિયા 1,000 કરોડના ખર્ચે તૈયાર થશે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે, ત્યારે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યાંથી વડાપ્રધાને એરપોર્ટની કામગીરીનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. मैं अभी स्क्रीन पे देख रहा था, डीसा के लोग उत्साह से भरे हुए थे, उमंग और उत्साह नजर आ रहा था. डीसा एयरफील्ड का निर्माण भी देश की सुरक्षा
और उस क्षेत्र के विकास के लिए एक महत्वपूर्ण उपलब्धि है। हमें तो डीसा वासरनो बनासकांठा पाटण जिल्लानो सितारो चमकी रह्यो छे। इस एयरफील्ड के लिए गुजरात की ओर से साल 2000 में ही डीसा के ये जमीन दी गई थी। जब यहां मैं मुख्यमंत्री था तो मैं लगातार इसके निर्माण कार्य के लिए प्रयास करता था। તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના રક્ષા મંત્રીએ જણાવ્યું કે નાણી ખાતે આવેલી 45 એકર જમીન પર 10,000 કરોડના ખર્ચે આ એરબેઝ તૈયાર થશે। મહત્વની વાત એ છે કે બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિલોમીટરના અંતરે જ આ એરબેઝ તૈયાર થઈ રહ્યો છે, જે વ્યૂહાત્મક રીતે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। गुजरात के लिए एक बहुत बड़ी उपलब्धि है, इस क्षेत्र के लिए बहुत बड़ी उपलब्धि है। हम बिल्कुल सीमाओं पर हैं। अब हम समुद्री सीमा और थल में भी जल में भी दोनों जगह परफेक्ट तरीके से हर समय निगरानी कर सकते हैं, लोगों को सुविधा दे सकते हैं। भविष्य में इसमें उड़ान भी प्रारंभ हो सकती है, लोगों को वैसे भी यहाँ पर सुविधा मिलेगी। एक के बाद एक जो रिकॉर्ड्स हैं वो मोदी जी के जमाने में बढ़ रहे हैं, एक के बाद एक। आज हम जल में, थल में, नभ में बहुत मजबूत हैं। જ્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મંત્રી પૂર્ણેશ મોદી તેમજ પૂર્વ મંત્રી શંકર ચૌધરીએ કહ્યું કે પશ્ચિમ ઘાટ એ ગુજરાતની આંતરરાષ્ટ્રીય સરહદનો ભૌગોલિક ભાગ છે। ઉત્તર ગુજરાતમાં વાયુસેનાના મજબૂતીકરણનું આ એક અનેરું પગલું છે અને બનાસકાંઠામાં સીમા દર્શન બાદ એરફોર્સ સ્ટેશન બનતા સંરક્ષણ ક્ષેત્રે ગુજરાત અને દેશની તાકાત વધશે અને આંતરરાષ્ટ્રીય सीमा ઉપર પણ વધુ સુરક્ષા વધશે। आदरणीय भूपेन्द्रभाई पटेलની સરકાર ડોમેસ્ટિક નાગરિક ઉડ્ડયન માટે ખાસ કરીને તમામ તાલુકામાં એક હેલીપેડ બને, પણ 7 સ્થાનોએ હેલીપોડ બનાવવાની વિચારણા અને મંજૂરી એનું કામકાજ ચાલી રહ્યું છે। સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદ સાબરમતી, અંબાજી, તે ઉપરાંત સોમનાથ, વડનગર, આ બધા સ્થળોએ 7 જગ્યાએ હેલીપોડ એક જાતનું એક નાનું મિની એરપોર્ટ ટાઈપનું સ્ટ્રક્ચર હશે, બિલ્ડિંગ હશે, હેલિકોપ્ટરને ઉતારવા માટેનું પ્લેટફોર્મ હશે। આ પ્રકારનું કામ ગુજરાત સરકારમાં પ્રાથમિક સ્તર પર બહુ જબરજસ્ત ચાલી રહ્યું છે। ઉત્તર ગુજરાત માટે એક પ્રગતિની નવી શરૂઆત આજે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અહીંયા ડીસાની અંદર ઇન્ડિયન એરફોર્સનું એર સ્ટ્રીપ આપી અને કર્યું છે। આને લીધે એવું થશે કે 1,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ થશે, એટલું તો ખરું જ, પરંતુ તેના સિવાય જોધપુરથી કરીને અમદાવાદ વચ્ચે જ્યાં કોઈ વ્યવસ્થા નથી વિમાનમાં બેસવા માટેની, તો દેશની સુરક્ષાનું કામ તો થશે। અહીંથી પાકિસ્તાન જેવા દુશ્મન દેશોની સામે નજીકથી જઈને એને ઓપરેશન કરી શકાય એવી વ્યવસ્થા તો થશે જ। અહીંના લોકોને, નેવીના, એરફોર્સના લોકોએ રહેવાને કારણે એમની સ્કૂલો જે બનશે તો એમાં આપણા બાળકોને પણ અભ્યાસ માટેનું એક પોઝિટિવ એન્વાયરમેન્ટ મળશે। બીજું, અહીંયા એર સ્ટેશન બનવાને કારણે સિવિલ બીજી પ્લેનો પણ અહીંયા આવી શકશે। આજે મંત્રીશ્રીએ એ પણ વાત કરી, દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની એ પણ બાબત હતી કે બનાસકાંઠા અને પાટણ જેવા સરહદી વિસ્તારની અંદર એર સ્ટેશન કઈ રીતે ઊભું કરી શકાય, તો આ અહીંયા વિમાન ઉતરવાની વ્યવસ્થા થાય તો અનેક લોકોને બહાર જવું હોય, આવવું હોય, એના કારણે ડેવલપ થશે। એના કારણે કરીને એટલે બનાસની પ્રગતિના એક ખૂબ નવું સ્ટેપ, જેને એક કહેવાય ને એક કૂદકો કહેવાશે આ એની પ્રગતિ માટેનો। આમ છેલ્લા ઘણા સમયથી વિકાસની રાહ જોતા એરબેઝ માટે આધુનિક અને ટેકનોલોજી યુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી એરફોર્સ સ્ટેશન ઊભું કરવાનો નિર્ણય લેવાયો છે, જે એરબેઝ બનતા દેશના પશ્ચિમ ભાગનું આ 5મું એરફોર્સ સ્ટેશન તૈયાર થશે। હરીશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ। સરકાર દ્વારા ફરી ઇમ્પેક્ટનો કાયદો લાવવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં આશરે 5 લાખ જેટલી મિલકતોને કાયદાનો ફાયદો થશે।
કોર્પોરેશનની રેમ દ્રષ્ટિ હેઠળ પહેલા મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમારતો બની જાય છે અને આવા એકમોને દંડવાની બદલે કાયદેસર કરવામાં આવશે, ત્યારે અગાઉ ઇમ્પેક્ટ ફી વખતે મોટી સંખ્યામાં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર શહેરમાં આવા બાંધકામો કાયદેસર થશે, ત્યારે આવા બાંધકામોમાં હોસ્પિટલ, રહેઠાણ, ઇમારત, શાળા, કોલેજ તેમજ અન્ય એકમોનો પણ સમાવેશ થાય છે. વધુમાં કહી શકાય કે ઇમ્પેક્ટના કાયદાથી ફરી એકવાર ગેરકાયદેસર બાંધકામને પણ પ્રોત્સાહન મળશે. મકાન બનાવ્યું છે, કોઈ મકાન ઉપર હથોડો ફેરવો કે બુલડોઝર ફેરવું રેસિડન્સમાં, એની જગ્યાએ જે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે આખા ગુજરાતમાં, એના કારણે કોઈ ઘર વિહોણું નહીં થાય. પોતાની જગ્યામાં ઘર બનાવ્યું છે, જે તે ટાઈમે એને નાનો પ્લાન મૂક્યો હોય, વ્યૂના લીધે પછી વધારાનું બાંધકામ કર્યું હોય, જે તે સોસાયટીની અંદર માર્જિનમાં બાંધી દીધું હોય, એ પણ જે લોકો એક રૂમની 2 રૂમ કર્યા છે એ લોકો ક્યારેય આ વસ્તુનું ક્લિયર થાય નહીં, એના લોન પેપર ના મળે, એના પોતાના પરિવારને હર હંમેશા ચિંતા રહેતી હતી. એ રાજ્ય સરકારે આ નિર્ણય કરવાથી ગુજરાતની જનતાને, અને હું તો ખાસ કહીશ કે મારા અમદાવાદ શહેરને ખૂબ મોટા પ્રમાણમાં જે કોઈના ઘર છે, જેના માલિકીના ઘર છે, નહીં સરકારી જગ્યામાં, સરકારી જગ્યા ઉપર કોઈનું બાંધકામ હશે એનું રેગ્યુલાઇઝ નથી થવાનું. પોતાની સોસાયટીમાં, પોતાના પ્લોટમાં, પોતાના 7/12માં પોતાના રેવન્યુ રેકોર્ડ ઉપર હશે, એ લોકોનો જે મિલકત છે એ સંપૂર્ણ મિલકતને આનો લાભ લેવો જોઈએ. રાજ્ય સરકારે જે અવધિ આપી છે એ અવધિની અંદર પોતે ઓનલાઈન બુકિંગ કરાવવાનો નિર્ણય કરવામાં આવનાર છે. ઓનલાઈન પોતે પોતાની કમ્પ્લેન કરી, પોતાના પ્લાન મૂકી, પોતાનું મકાન રેગ્યુલાઇઝ કરાવે એવી જ અમદાવાદની જનતાને અપીલ છે. સાબરકાંઠા જિલ્લાનો મુખ્ય મથક હિંમતનગર ખાતે છેલ્લા 3 દિવસથી સરેરાશ 18,000થી 20,000 જેટલી બોરીઓની આવક થઈ રહી છે. તેમજ અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 1,751 રૂપિયા મગફળીનો ભાવ પડ્યો છે. તો આજે 1200થી લઈને 1702 ભાવ પડ્યો છે. ત્યારે દિવાળીના તહેવાર નજીક આવતા વધુ ભાવ મળતા આસપાસના જિલ્લાના ખેડૂતો પણ અહીં ઉમટી પડ્યા છે, જેના લઈને માર્કેટિંગ યાર્ડ બહાર પણ લાંબી કતારો જોવા મળી રહી છે. આજની તારીખ 19/10/2022ની આવક 18,000 બોરીની મગફળીની આવક છે અને ઊંચામાં ઊંચા ભાવ 1702 પડ્યા છે અને નીચામાં નીચા 1100 રૂપિયા ભાવ પડ્યો છે અને ઊંચામાં ઊંચા ભાવ અત્યાર સુધીના 1751 પડેલ છે. અને આજુબાજુના દિવાળીના તહેવારોને નજીક આવતા હોય, આવકનો ફ્લો વધારો હોવાથી બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા આજુબાજુના જિલ્લાઓની આવક હિંમતનગર માર્કેટ યાર્ડની અંદર ભરપૂર આવકનો ફ્લો છે. અમદાવાદમાં દેશનો પ્રથમ BF.7 કોરોના વેરિયન્ટનો કેસ જોવા મળ્યો હતો, જેને લઈને જિલ્લાના આરોગ્ય વિભાગને જાણ થતાં થલતેજ વિસ્તારમાં રહેતા 60 વર્ષીય વિરુદ્ધના શંકાસ્પદ લક્ષણ હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગાંધીનગર ખાતે સેમ્પલ મોકલ્યા હતા. અત્યંત ચેપી માનવામાં આવતા આ વેરિયન્ટની જાણ થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દર્દીના પરિવારજનોના સેમ્પલ પણ એકત્ર કર્યા હતા. આ દરમિયાન 3 મહિના સુધી પરિવારના એક પણ સભ્યમાં આ લક્ષણ જોવા ન મળતા રાહત પણ અનુભવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં હાલમાં થલતેજ વિસ્તારમાં કોવિડ બાબતે BF.7 નામનો વેરિયન્ટ હાલમાં રિપોર્ટ થયેલો છે. સદરુ વ્યક્તિનું જે પોઝિટિવ રિપોર્ટ આવેલો હતો 15મી જુલાઈના રોજ આવેલો હતો અને તેઓના કોન્ટેક્ટમાં 9 વ્યક્તિ હતા. આ વ્યક્તિ દ્વારા કોઈ બહારના કન્ટ્રીમાં કે અન્ય કોઈ ડિસ્ટ્રિક્ટમાં એની મુલાકાત લેવામાં આવેલી નથી. તેઓને ઇનિશિયલ ડેઝ એટલે કે 15 જુલાઈના રોજ 2 થી 3 દિવસ સુધી ફીવર હતો અને ત્યારબાદ તેમને તબિયત સારી હતી. આ વ્યક્તિને પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિશન પણ જે તે સમયે કરવામાં ન આવેલું હતું અને જેટલા પણ કોન્ટેક્ટ્સ હતા એ તમામની તબિયત એ સમયે પણ સારી હતી અને હાલમાં પણ આ વ્યક્તિની અને તેઓના કોન્ટેક્ટ્સની તબિયત સારી છે. કોર્પોરેશને આ બાબતે ઝીણવટ તપાસ હાથમાં ધરવામાં આવેલી છે અને તેઓને વેક્સિન બાબતે પણ ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ લીધેલ છે તે પ્રકારની માહિતી છે. જે તે વ્યક્તિને તે સમય દરમિયાન ડાયાબિટીસ અને હાઇપરટેન્શનની કોમોર્બિડ કન્ડિશન પણ હતી. આમ જે BF.7 વાયરસનો જે કેસ રિપોર્ટ થયેલો છે આ વ્યક્તિની હાલમાં તબિયત સ્ટેબલ છે અને તેઓના વ્યક્તિના જેટલા પણ કોન્ટેક્ટ્સમાં આવેલા છે તે તમામ વ્યક્તિઓની પણ કન્ડિશન હાલમાં સ્ટેબલ છે.
ગુજરાતમાં ચૂંટણી નજીક છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 21 અને 22મી તારીખે કરોડો રૂપિયાના લોકાર્પણ કરવામાં આવશે. ખારીગઢ કેનાલની આસપાસ ગંદકી દૂર કરવાનું, કેનાલનું નવીનીકરણ કરવા માટે 1200 કરોડનો ખર્ચ કરાશે. ત્યારબાદ વિરાટનગર ખાતે તેનું ખાતમુહૂર્ત કરાશે. તે ઉપરાંત કેનાલ પાસે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમદાવાદની જનતા માટે માનનીય મુખ્યમંત્રીના વરદ હસ્તે 21 તારીખે 385 કરોડથી વધારના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે સાયન્સ સિટીથી. 22 તારીખે વર્ષો જૂની 104 વર્ષ જૂની અમદાવાદની પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલનું નવીનીકરણ કરી ઉપર 13 કિલોમીટર ને 800 મીટર એટલે 13 કિલોમીટર 8 પોઈન્ટનો 24 મીટરનો રોડ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી ડિફેન્સ એક્સપો અંતર્ગત અનેક સુરક્ષાલક્ષી વિકાસ કાર્યોના શિલાન્યાસ કરી રહ્યા હતા. ડીસા ખાતે પણ નવા એરબેઝનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવાના છે. સાથે જે રીતે પશ્ચિમ સરહદ માટે સુરક્ષાની દ્રષ્ટિએ ડીસા મહત્વનું સ્થાન ધરાવે છે, જેને લઈને ભારત સરકાર દ્વારા 1000 કરોડના ખર્ચે ડીસા ખાતે નવા એરબેઝનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં વિધિ કરવાને બહાને બે ઇસમોએ એક વ્યક્તિ પાસેથી 17 લાખ રૂપિયા પડાવી લીધા હતા, જેની ફરિયાદ સિટી ક્રાઇમ બ્રાન્ચને કરાતા ક્રાઇમ બ્રાન્ચે ગંભીરતાથી તપાસ હાથ ધરતા સમગ્ર મામલે 2 આરોપીની ધરપકડ કરી છે. નવસારી વિજલપુર પાલિકાએ શહેરના જાહેર માર્ગો પર દબાણ કરતા હોવાની વારંવાર ફરિયાદના આધારે જાહેરમાં આવેલી સરકારી જગ્યાઓ અથવા તો રોડ રસ્તાઓ પર દબાણ કરતા લોકો વિરુદ્ધ પાલિકાએ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં છાપરા રોડ વિસ્તારમાં રસ્તાઓ પર દબાણ કરીને ભંગારની હાટડી માંડી બેઠેલા તત્વોથી સ્થાનિક રહીશો હેરાન પરેશાન જોવા મળ્યા હતા, જેને લઈને પાલિકા તંત્ર દ્વારા સ્થળ ઉપર જ પહોંચીને દબાણ કરતાને ₹5000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આગળ પણ આપણે આજે જે દબાણ પેલા કોઈ ભંગારનું કામ કરે છે કેવલધામ સોસાયટી પાસે, તેમને આગળ 2 વાર અમે લોકો સૂચના પણ આપી હતી, પરંતુ તેઓ પોતાનો ટોટલ સામાન રસ્તા પર પાથરીને વેપાર કરતા હતા અને એમના વારંવાર ત્યાંના સ્થાનિકોની ભયંકર અમને પાસે રજૂઆત આવતી હતી કે આ ન્યુસન્સ બહુ મોટું છે અહીંયા અને આખો રોડ એ લોકો બ્લોક કરી નાખે છે. ત્યારે આજે અમે લોકોએ કાયદેસરના પગલાં લઈને અમે આ કાર્યવાહી કરી છે. અને મારે નવસારીમાં આપના માધ્યમથી નવસારીની પ્રજાને અને અહીંના વેપારીઓને પણ વિનંતી છે કે આપ રસ્તા પર દબાણ કરીને જે રીતે કામ કરો છે ન કરો, કારણ કે લોકોને ટ્રાફિકનો પ્રશ્ન બહુ મોટો જટિલ થઈ જાય છે આવા વાર તહેવારના પ્રસંગોમાં. અને કોઈકની દુકાનની બહાર જ્યારે આ લારી ગલ્લા ઊભા રહે છે એનો અમને સખત અમારો બી વિરોધ છે અને નગરપાલિકા એના માટે અવારનવાર કાર્યવાહી કરવાની જ છે. આપણે જોયું હશે 4 દિવસ પહેલાં પણ અમે નગરપાલિકાની બહારની ફ્રૂટની લારીઓ ઉચકેલી હતી અને આ રીતની કાર્યવાહી અમે સતત ચાલુ રાખવાના છે, કારણ કે અમે બી ગરીબ માણસોની સાથે છે કે વેપાર ધંધો થાય ને એ લોકોને બી આજીવિકા રડે, પરંતુ એ આજીવિકા રડવા માટે કોઈ બીજો વ્યક્તિ હેરાન થાય કે પ્રજા હેરાન થાય એ નવસારી વિજયપુર નગરપાલિકા સાખી નથી લેવાની અને આ કાર્યવાહી અમે દિવાળી સુધી ચાલુ જ રાખવાના છે. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.